હાય ગાઈસ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આપણે છે ને સવારમાં ઉઠી ગયા હતા, પછી ઘરનું કામ કરી નાખ્યું હતું. હસબન્ડને મજા નહોતી તો એને થોડોક ઈલાજ કરાવવાનો હતો, એ પણ અમે આપણે આજે કરાવી નાખ્યો હતો. તો આપણે જો હેરને વોશ કરેલા હતા. તો આપણે જ્યારે સીરમ લગાડીશી કે સીરમ લગાડવાનું કારણ એક જ છે કે આપણા હેર ડેમેજ ન થઈ જાય અને સ્મૂથનિંગ આપે. તો સીરમ લગાડવું બહુ હેરને જરૂરનું છે, કેમ કે આપણે ઓઇલ નથી યુઝ કરતા એટલે. અને પહેલાં જો મારા હેર બહુ ખરતા હતા, પણ અત્યારે જો આપણે હેરમાં એટલો ફેર પડી ગયો છે. આ ફેર પડવાનું કારણ છે કે આપણે ઘરે બનાવેલું હેર ઓઇલ યુઝ ધીમે ધીમે કારક કરી દઈએ છીએ. પર મિનિટ નથી કરતા. જે પર મિનિટ આપણે કરી સાંજે એ નથી કરતા. ફ્રી હોય, ફ્રીના સમય કારક એમ થાય 15-20 દિવસે તો આપણે એકવાર કરી લઈએ છીએ. તો જો આપણે આજે છે ને સીરમ નાખીને અને મસાજ કરીશી હેરનો. તમે જોઈ શકો છો મારા હેર. હું મારા હેરને છે ને બહુ પ્રેમ કરું છું, કેમ કે લેડીઝ છે ને હંમેશા એના હેર સરસ હોય ને તો લેડીઝનો ચહેરો ને બધું સરસ લાગે એમ હેરથી. તો કોણ આવું વિચારે છે મારી ઘોડે. હું અત્યારે હેર વોશ કરી લીધા છે, થોડાક ભીના છે ને તો આપણે એને ઓળશું નહીં. અત્યારે સીરમ લગાડ્યું છે, પછી હાથે એની બધી ઘૂસ નીકળી જશે. તમે જોઈ શકો છો આટલી ઘૂસ જો સરસ પણ નીકળી હોતે ગઈ છે. જો કેમ કે ડાયરેક્ટ હાથ ફરે છે, નહીં તો હવે ડાયરેક્ટ હાથ ન ફરે કે હાથ આપણો અટવાઈ જાય. તો જો આ સીરમ એટલું મસ્ત છે ને. અને આ સીરમ છે મારા નણંદ છે, એમના પાર્લરેથી હું લાવેલી છું. મેં છે ને દિવાળીએ વાળ મારા કરાવ્યા હતા ને, તો આ તમે જોઈ શકો છો. તમારો ઓર્ડર કરો હોય ને તો કહેજો, હું કોન્ટેક્ટ નંબર આપીશ લેડીઝને. તો આ બહુ બેસ્ટ હશે. એનું શેમ્પૂ અને એનું માસ આવે છે એ પણ બહુ સરસ છે. મને બહુ ગમે છે. કેટલા આવે શેમ્પૂનું ફેરવું, પણ મને કોઈમાં મજા નહોતી આવી, પણ આપને આમાં બહુ મજા આવી ગઈ છે. તો આપણે આ જ યુઝ કરવાના છે. હવે આપણે કરવી છે ડેન્ટિંગ પેન્ટિંગ. તમે જોઈ શકો છો ડેન્ટિંગ પેન્ટિંગ કરવી છે. તો આજે છે સન્ડે અને આજે આપણે બધા સન્ડે રહ્યા છીએ. માતાજીનો રવિવાર રેવી છીએ. તો આપણે અત્યારે આપણું મેકઅપ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે આ મેકઅપ કરી લીધો છે. અને આપણે છે સનસ્ક્રીન. આ હું દિવાળી ગામડેથી લાવી હતી. આ સનસ્ક્રીન પેલા યુઝ નહોતી કરતી, પણ હવે હું યુઝ કરું છું એમ. તો આ નોર્મલ એવી લઈ લીધી છે. અને એને આપણે આમ કરીને આમ હવે આપણે એને ચહેરા ઉપર લગાડી દઈશું. ચહેરા ઉપર આપણે કેમ કે રાતે જાગવાના કારણે છે ને હવે થોડોક ચહેરો આપણો ડલ પડવા માંડ્યો છે. જે સુંદરતા હતી ને ચહેરાની ઘટતી ગઈ છે. અને આંખ નીચે છે ને એ બ્લેક રાઉન્ડ થવા લાગ્યા છે. કેમ કે આ તમે તો બધા જાણતા જ હશો, લેડીઝને તો ખાસ ખબર હોય કે લેડીઝને ટેન્શન હોય અને ઉજાગરો હોય તો એના કારણે થતો હોય. તો આપણે ડેન્ટિંગ પેન્ટિંગ થઈ ગઈ છે રેડી. તો આપણે જો અહીંયા ખીર પણ બનાવવા મળેલી છે. તો આપણે ખીર પણ જો બનાવીએ છીએ. આજે સન્ડે છે ને એટલે આપણે ખીર પણ રેડી કરી છે. અને સ્વામીનાથ હમણાં બેઠા થયા છે. કેમ સારું છે ને. અને એને હમણાં મશીન મુકાવ્યું હતું, એવું પોઈન્ટવાળું મશીન આવે છે કે એનો ગેસ બધો કાપી નાખે એમ. હું 3-4 દિવસ મુકાઈ દઉં. 1200-1300 રૂપિયાનું થાય છે એ મશીન મૂકવાનું મારે દર વખતે. તો આપણે એવું કરવી છીએ. અને હવે જોયા તોલું મોલું અને મારા સ્વામીનાથ બધાય ગોઠવાઈ ગયા છે. હું લેવા ખબર છે, એ લોકોને લાગી છે ભૂખ. મને મારા ફોલોવરને બધાને જય મહાદેવ કહીજો. કેમ સારું જ તમને સારું લાગે છે હવે મશીન મૂક્યા પછી હે. તો આપણે હવે જમવાની તૈયારી કરવી છે. અને આપણા બ્લોગ જોવા માટે કન્ટિન્યુઅર જોડાયેલા રહેજો. ફોલો કરજો, શેર કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ધારા ગેવરિયા અને યુટ્યુબમાં આઈડી છે ધારા એન્ડ મનીષ. તો એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી કહેતા નહીં કે અમને નહોતું કીધું તો અમે સબસ્ક્રાઈબ નહોતા કર્યા. તો જાહેરમાં કહું છું કે સબસ્ક્રાઈબ કરજો એટલે મને મજા આવશે. થેન્ક યુ સો મચ.